અત્યારે અમે તો જમવા માટે જઈએ છીએ. અહીંયા નજીકમાં જ એક રેસ્ટોરન્ટ હતું, ઇન્ડિયન ગાર્ડન કરીને. જોઈને બતાવીએ કે તમને કેવું છે ત્યાં જમવા કરવાનું. જો તમે ક્યારે આવો શિકાગોમાં તો જજો, ત્યાં સારો રિવ્યૂ આપું તો. જમવાનું મિત્રો બહુ મજા આવી ગઈ. પ્રાઇસ વાઇઝ પણ એકદમ વસ્તુ સારી છે. અને જો તમારે સ્પાઇસી વધારે ખાવું હોય તો એમને કહી દેજો કે ભાઈ સ્પાઇસી બનાવો, બાકી તો એક નંબર મજા આવશે. તો શિકાગો આવો અને નજીકમાં હોય અહીંયા 360 વ્યૂ બિલ્ડિંગથી 15 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે, તો તમે આવી શકો. સારી એવી જગ્યા. જમી કરીને મિત્રો અત્યારે પાછા નીકળી ગયા છીએ અને ડાઉનટાઉનમાં ફરી રહ્યા થોડીક વાર. મમ્મીને બહુ મજા આવી ગઈ છે ડાઉનટાઉનમાં ફરવાની. ઉર્વશી જો ફરા શાંતિહીન. અત્યારે થોડુંક વાતાવરણ બહુ સરસ થઈ ગયું છે, એટલી બધી ગરમી પણ નહીં, તો મજા આવે. મિત્રો પહોંચી ગયા ટ્રમ્પ ટાવર અને આ બિલ્ડિંગ જુઓ તમે. પહેલાં પણ મેં એકવાર વિડીયોમાં બતાવેલી જ છે. બહુ સરસ મજાની જગ્યા રહી. જ્યારે પહેલાં આવ્યા ત્યારે અહીંયા નીચે આગળ ફર્યા હતા, મસ્ત ફેરીમાંનીમાં રાઈડ લીધી હતી. જુઓ મિત્રો, આ મેપમાં કેવું બિલ્ડિંગ દેખાય રહ્યું. In 2 miles, take the exit onto 31st Street towards I-90. ઓરિજિનલમાં આ બાજુ શિકાગો એને અત્યારે હાલ મિત્રો ઉર્વશીના ઘરે નીકળી રહ્યા છીએ વોશિંગ્ટન ડીસી જવા. 10 કલાકનું ડ્રાઈવ છે અહીંયાથી અને 694 માઇલ. જોઈએ કેટલા વાગે પહોંચીએ. વચ્ચે બ્રેક લેતા લેતા જશું શાંતિને. બરોબર, અત્યારે હાલ મિત્રો ઇલિનોયમાંથી નીકળ્યા અને ઓહાયોમાં એન્ટર થયા. રાઈટ, હજુ 8 કલાકનું ડ્રાઇવિંગ બાકી. 2 કલાક જ થયા છે. હજુ અંધારું થઈ ગયું જોરદાર. 2 કલાક નહીં તો 3 કલાક જેવું થયું. અને ઘણા બધા પે છે અહીંયા કરવા પડે. ટોલ રોડ ઘણા બધા એમ, એટલો ટોલ ટેક્સ ભરવો પડે ને બોસ, બહુ. અત્યારે હાલ મિત્રો ઇન્ડિયાનાની બોર્ડર થઈને અમે ઓહાયોમાં એન્ટર થયા. એટલે પહેલાં ઇલિનોયમાં હતા, શિકાગો ફર્યા, ઇલિનોયથી ભાઈ ઇન્ડિયાના એન્ટર થયા, ઇન્ડિયાનાથી ઓહાયો એન્ટર થયા અને ટુવર્ડ્સ જઈ રહ્યા છીએ અમે વોશિંગ્ટન ડીસી. ત્યાં હાલ ગેસ પુરાવા ઊભા રહી ગયા હતા. ફરીથી ગેસ કરાવી દીધો ફૂલ. તો જેવા જ અમે ઇન્ડિયાનાથી ઓહાયો એન્ટર થયા ને એવા જ ગેસના પ્રાઇઝમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો. લાઈક ત્યાં હતા પ્રાઇઝ $3 અને કંઈક 30 સેન્ટ સમથિંગ, અને અહીંયા 285. તો ઘણો બધો ચેન્જ આવ્યો. જેવી જ બોર્ડર ક્રોસ કરી આ લવ્સનું ગેસ સ્ટેશન જોયું અને તરત ગેસ પુરાવા ઊભા રહી ગયા. આખા અમેરિકામાં મિત્રો આટલી બધી જગ્યાએ આ લવ્સના ગેસ સ્ટેશન છે. જુઓ ખાલી તમે, કેટલી બધી જગ્યા છે. અત્યારે હાલ અમે કઈ જગ્યાએ કહું તમને, તો અમે અત્યારે હાલ આ ઇલિનોયમાં થઈને ઇન્ડિયાનામાં થઈને આ ઓહાયોમાં એન્ટર થયા અને આ ગેસ સ્ટેશને અહીંયા ઊભા છીએ અમે. છે ને જોરદાર. રાતના વાગ્યા છે 1 અને અત્યારે હાલ પેન્સિલ્વેનિયા પહોંચી ગયા છીએ અમે અને ફરી ગેસ સ્ટેશને ગેસ પુરાવા ઊભા રહ્યા છીએ. થોડું ડ્રાઈવ કરીને પછી આગળ એક મોટલ રાખવાનો વિચાર છે અને મોટલમાં સૂઈ જશું ને પછી સવારે નીકળશું. હાલ જ મોટલે પહોંચ્યા. સુપર 8 નજીકમાં જતી તો થાકી ગયા હતા, તો હવે સૂઈ જઈએ ઘડીક. ગુજરાતીની જ મોટલ હે, કી લેતા આવ્યા અને આરામ કરીએ પછી સવારે નીકળશું વહેલા. અત્યારે મિત્રો સવારમાં નીકળી ગયા છીએ મોટલે સુપર 18 અને જઈ રહ્યા છીએ વોશિંગ્ટન ડીસી. પેન્સિલ્વેનિયામાં એન્ટર થઈ ગયા અને હવે પેન્સિલ્વેનિયા પણ છોડી દઈશું અને ડાયરેક્ટ પહોંચશું વોશિંગ્ટન ડીસી થોડીક વારમાં. પહાડો જોરદાર છે અહીંયા, જુઓ તમે ખાલી, મસ્ત જગ્યા.
બીજા એક ગેસ સ્ટેશને ઊભા રહ્યા છીએ. મમ્મીએ શક્કરટેટી કાપી દીધી તો ખાઈએ છીએ. બહુ સરસ મજાની જગ્યા છે આ રહી જમવા કરવા માટે બધું મળી રહે અહીંયા. આપણે શક્કરટેટી ખાઈએ. મમ્મીએ કાપી દીધી ગાડી બેઠા બેઠા. ડીસી જતા હતા તો રસ્તામાં એક સરસ મજાનું ઇસ્કોન મંદિર આવ્યું તો ત્યાં ઊભા રહ્યા થોડીક વાર, દર્શન કરી, થોડોક થાક બાક ખાઈને પછી આગળ જશું. બતાવીએ તમને કે કેવું છે, જો અંદર પરમિશન હોય વિડીયો બનાવવાની તો. મંદિર બહુ જ સરસ મોટું છે. અંદર અત્યારે હાલ જ આવ્યા પણ ભગવાનના દરવાજા બંધ છે કારણ કે તે સૂતા છે એવું કીધું. હમણાં 4 વાગે ખુલશે પણ અમે ત્યાંમાં નીકળી જશું કારણ કે ડીસી પહોંચવાનું કોન્ફરન્સ ટાઈમ પર. બહુ મોટું મંદિર છે, સરસ જગ્યા. આ બાજુ પાર્કિંગ ને પાર્ક ને એવું બધું છે. અત્યારે હાલ મિત્રો ડીસી પહોંચી ગયા છીએ અને આ એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાંથી બધા કન્ટ્રીની એમ્બેસીઓ છે બંને સાઈડ. આપણા ઇન્ડિયાની બધા કન્ટ્રીની એમ્બેસી જુઓ તમે. આ ફ્લેગ અહીંયાથી ને આવી રીતે બધા ફ્લેગ, બધા કન્ટ્રીના ફ્લેગ છે બંને બાજુ. તો આખા રૂટ ઉપર ખાલી એમ્બેસીઓ જ છે એમ બંનેની. અને પહોંચવા આવ્યા 1.8 માઇલ બાકી અને પછી આગળ વ્હાઇટ હાઉસ આવશે અને ત્યાં જ કન્વેન્શનલ સેન્ટર છે. આપણી ઇન્ડિયન એમ્બેસી પણ હતી પાછળ અને ગાંધી બાપુની મોટી મૂર્તિ હતી ત્યાં વચ્ચોવચ્ચ. અત્યારે હાલ મિત્રો પહોંચી ગયા વોશિંગ્ટન ડીસી. ગાડી પાર્ક કરી દીધી અને ચાલી રહ્યા છે ડાઉનટાઉનમાં. જઈએ છીએ અત્યારે હાલ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ખાવા માટે. થોડું ઘણું ખાઈ પીને પછી કોન્ફરન્સ છે 8 વાગે અને કોન્ફરન્સમાં જશું. બધા મિત્રો આપણા આવી ગયા છે, આર્ય વર્ષિકને બધા. તો મળીએ એમને થોડીક વારમાં. અત્યારે હાલ મિત્રો ખાઈને બહાર નીકળ્યા. સારું હતું ખાવાનું પણ તમે જાઓ તો ડોકો થાળ ઓર્ડર કરજો, ડોકો ડીશ, બહુ મજા આવશે. અત્યારે મિત્રો જઈ રહ્યા છીએ કોન્ફરન્સ માટે. અહીંયા સામે જુઓ એપલની જ ઓફિસ છે અને અહીંયા કન્વેન્શનલ સેન્ટરમાં કોન્ફરન્સ છે આપણી. તો બતાવું તમને અંદર જઈને કે કેવું રહે છે. અંદર આવી ગયા મિત્રો, આઈડી બાઈડી પણ લઈ લીધું અને જુઓ મસ્ત કન્વેન્શનલ સેન્ટર મોટું. ગોતવી પડશે આપણે જગ્યા કે આપણું પ્રેઝન્ટેશન ક્યાં, બીજા બધા કઈ જગ્યાએ ચાલે અને પછી આપણે જોઈએ, બતાવીએ તમને બધું. જુઓ ખાલી આપણી કોલેજની બધા મિત્રો આવી ગયા છે. વર્ષિક પટેલ, આ બાજુ યશ પટેલ, સિદ્ધરાજ, આર્ય, ડૉક્ટર બાઓ, બધા ખેલાડીઓ આવી ગયા. જો આ હોલમાં પોસ્ટર છે, એક સાથે ઘણા બધા છોકરાઓના હશે. 400-500 પોસ્ટર પ્રેઝન્ટેશન એક સાથે થશે અહીંયા. છે ને ઘણી બધી. આર્ય આવી ગયો ભાઈ. આર્યનું કાલ હા પોસ્ટર. અત્યારે મિત્રો પોસ્ટર પ્રેઝન્ટેશનમાં લગાવી દીધા પોસ્ટર બધા આપણા ખેલાડીઓએ. આ બાજુ મારું છે, આ બાજુ મારું છે, આ બાજુ બીજા આપણા બધા ખેલાડીઓના છે. 3 ખેલાડી આયા નથી અમારા. યસ ભાઈ લગાવી દીધા છે બધાએ. વર્ષિકભાઈ સાહેબનું આગળ છે. બતાવો તો સાહેબ તમારું. ચલો તમારું રિસર્ચ આહીને જ ચાલુ કરી દો. શીના ઉપર કામ કર્યું તમે સાહેબ? અમે બાયોગેસ મટીરિયલ ઉપર કામ કરીએ. બરાબર. કયું મટીરિયલ? અમે એઝ અ બાયોગેસ તરીકે મટીરિयल વાપરીએ MC દ્વારા. ક્યાં है તમારું પોસ્टर? ओह साहब જોઈ જ રહ્યા है पोस्टर. वहाँ पे हमारे सर जी है जो हिंदी समझते हैं. અહીંયા આપણા વર્ષિકભાઈનું કામકાજ. હિમાંશુભાઈનું છે. હિમાંશુનું, ઓકે. હિમાંશુનું ખાવા પીવાનું ભાઈ ગજબ છે અહીંયા. આવો તમને બતાવું હમણાં હું વિડીયોમાં. ઢોકળા મળતા નહીં હોય. ઢોકળા નહીં મળતા. આ આપણા વર્ષિકભાઈનું છે. ગજબ સરસ. This is our bio-based material. બરાબર. I synthesize. હા. Then that material have ability to reprocess. Correct. Like I convert in small parts. ગુજરાતીમાં સમજાવો સાહેબ. એટલે કે નેના કટકા કરી દીધા આપણે.
બરાબર. પછી હોટ પ્રેસ કર્યું હા. તો આપણને પહેલા જ જેવી ફિલ્મ મળી જાય બરાબર. પહેલા જેવું જ મટીરિયલ સરસ ચાલો એની બધી ટેસ્ટિંગો એના બધા ઓરિજિનલ અંગત મેચ થાય બરોબર વાહ ગજબ અને આપણું આ મટીરિયલ સેમ સ્ટેન્ડ સરસ રેડી થીસીસ પાસ તમારી હવે થેન્ક યુ. ખાવા પીવાનું જુઓ મિત્રો આપણા બધા ખેલાડીઓ જોઈ રહ્યા છે અત્યારે ખબર નહીં શું છે આમાં બધું પણ સારી હોય ટોટીલાસ ને એવું બધું ઘણું બધું હોય રેડી ખાવા પીવા માટે પછી ઢોકળા નહીં હા ગોટાંગ ખબર નહીં ઓર્ડર બીજા કેટરિંગ વાળાનો આવ્યો હતો એટલે થોડું સો ગાઈઝ આઈ જસ્ટ મીટ હુ હી ઇઝ ફ્રોમ કોરિયા એન્ડ હી ઇઝ અ પોસ્ટ ડોગ ધેર Okay, so what's your plan? Are you going to visit any other state or anything? Actually, I want to go to another border to origin. Oh, countries like okay. Spain, USA, or Good, good. Okay, that's good, man. Nice to meet you, sir. Thank you. Yeah. અહીંયા હું અત્યારે વિડીયો બનાવવાનો વિચાર કરું ને આર્યાભાઈ ટાંકો બનાવવાનો વિચાર કરા બોલો અને પ્લસ હું બેટરીના પોસ્ટર શોધવાનો બી ટ્રાય કરી રહ્યો કોઈ મળી નહીં રહ્યું ઘણા બધા પોસ્ટર જોયા અમે ઘણા બધા અલગ અલગ કન્ટ્રીના માણસો જોડે પણ વાત કરી રશિયન જોડે વાત કરી તાઇવાન જોડે વાત રશિયન કરી જોડે વાત કરી. ચાઇનીઝ લોકો જોડે વાત કરી આર્યા રશિયન જોડે વાત કરી એ પ્રડ્યુ યુનિવર્સિટીમાં ને પ્રડ્યુમાં ટીચર પ્રોફેસર ભાઈ ઓકે સરસ સો કોન્ટેક્ટ કર્યો ને એ બેટરી ઉપર વર્ક કરે વાહ ભાઈ ગજબ એટલે મારું કામ તો અમે ફરી રહ્યા છીએ બહુ મજા આવે જમવા કરવાનું પણ સારું હોય ને ઘણા બધા સ્ટુડન્ટ ને ફેકલ્ટી પોસ્ટડોગ ને બધા આવ્યા છે આ વખતે પણ અત્યારે હાલ કોન્ફરન્સ પૂરી થઈ ગઈ અને બધું પૂરું થઈ ગયું આપણું આખું ગ્રુપ બોલો કહી દો તમે કાલ સવારે મળીશું મિત્રો હવે બીજા પોસ્ટર પ્રેઝન્ટેશનમાં બીજા ઘણા છોકરાના બોલો મારું પોસ્ટર છે ભાઈ અને ઇન્ટ્રોડક્શન આલો તમારા પોસ્ટરનું ટાઇટલ તો છોકરાઓ આવી જાય બધા જોવા ડિપ્રેશન ઓફ મેગેલિસ વેલિડેટ બેટરી આ તો આર્ય બહુ વાતું કરી હો ભાઈ પૂના સર એ નહીં કહેવાનું એ બધી વાતો કરી બધી લેંગ્વેજ જો અહીંયા ઉપરથી ખાલી તમને બતાવું કે કેટલા પોસ્ટર હતા એમ. આ બાદ પાછળ લગીને આટલા બધા એક સાથે પોસ્ટર પ્રેઝન્ટેશન હતા ને ઓલી બાજુ અલગ અલગ સેશન ચાલે અત્યારે હાલ આવી ગયા મિત્રો મોટલમાં વોશિંગ્ટન ડીસીમાં જ એક થોડીક આઉટ ઓફ ટાઉન મોટલ બુક કરી કે પાર્કિંગ ને એવું બધું મળી રહે અને આપણા ગુજરાતીની જ મોટલ છે તો બહુ સારી વાત કહેવાય અને એમને સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરી આપ્યું તો કંઈ ચિંતા નહીં જશું હવે થોડીક વાર મોટલમાં આરામ કરશું અને પછી જોઈએ કે રાતે કેવું ફરવા નીકળીએ કે નહીં